તમે તમારા હાથના શ્રમનું ફળ ખાશો. તમને આશીર્વાદ મળશે અને તે તમારી સાથે સારું રહેશે. બુધવાર 5 ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ફિલિપિયન્સ પ્રકરણ 1 શ્લોક 24 ને પોલના પત્રમાંથી પસંદ કર્યું છે. તમારા લોકો માટે મને અહીં આ શરીર રૂપે રહેવું વધુ જરૂરી છે. સુપ્રભાત મિત્રો. આપણે જીવીએ કે મરી જઈએ તે ભગવાનનો હેતુ છે અને આપણે ભગવાનના હેતુ માટે જીવીએ. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે જીવવું જરૂરી છે. પાઉલ ફિલિપીઓને પત્ર લખી રહ્યા હતા અને તેમણે પોતાની લાગણી અને ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું કે તે તેના જીવનમાં જે ઈચ્છે છે તે ખ્રિસ્ત સાથે રહેવાનું છે અને તે મરવા માંગતો હતો જેથી તે કાયમ ભગવાન સાથે રહે. જો કે તેણે કહ્યું કે અહીં માંસમાં રહેવું અથવા અહીં માંસમાં રહેવું તમારા એકાઉન્ટ પર વધુ જરૂરી છે. તેમણે જે કહેવાનો પ્રયાસ કર્યો તે એ હતો કે ભગવાન ઈચ્છતા હતા કે તેઓ અહીં આવે જેથી તેઓ મંત્રાલય અને મિશનમાં રહે જેના માટે તેમની પસંદગી કરવામાં આવી રહી હતી. સાથીઓ, આપણામાંના દરેકને એક સમય લાગે છે કે અહીં ધરતી પર રહેવું જરૂરી નથી. આપણને લાગે છે કે આપણે વિવિધ કારણોસર ભગવાન સાથે જઈને રહેવાની જરૂર છે. કેટલાક લોકો જીવનના પડકારોને કારણે હતાશ છે. કેટલાકને લાગે છે કે ભગવાન સાથે રહેવું સારું છે અને તે કોઈપણ પીડા વિના કાયમ રહેશે. પરંતુ આપણામાંના જેઓ અહીં રહે છે, ભગવાનનો હેતુ આપણામાંના દરેક માટે છે કે આપણે પૃથ્વી પર જીવીએ છીએ તે છેલ્લા દિવસ માટે પણ. ઈશ્વરે આપણને કોઈ હેતુ વિના અહીં મૂક્યા નથી. તે અમને છેલ્લા શ્વાસ સુધી એક હેતુ સાથે મૂકે છે જે આપણે લઈએ છીએ અને તે જ પોલ કહે છે. તમારા ખાતામાં માંસમાં રહેવું વધુ જરૂરી છે. એટલે કે સુવાર્તા ફેલાવવી અને ખ્રિસ્તના પ્રેમને વહેંચવો. તે માટે અમને અહીં મૂકવામાં આવ્યા છે. તેથી આપણા માટે એ સમજવું વધુ મહત્વનું છે કે તે ભગવાન છે જે આપણને અહીં રહેવા માંગે છે જેથી આપણે મંત્રાલય અને મિશન કરીશું અને યોગ્ય સમયે ભગવાન આપણને લઈ જશે જેથી આપણે તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી મુક્ત થઈ શકીએ જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તેથી જીવવું કે મરવું એ ખ્રિસ્ત માટે છે અને આપણે અહીં એક હેતુ માટે જીવીએ છીએ. તે હેતુ ભગવાનનો મહિમા કરવાનો અને ભગવાનની સેવા કરવાનો છે. પ્રાર્થના. અમારા સ્વર્ગીય પિતા કૃપાળુ ભગવાન, તમારો હેતુ છે તે સમજવામાં મદદ કરવા બદલ ભગવાનનો આભાર. પ્રભુને દરરોજ તમારા મહિમા માટે તમારી ઈચ્છા મુજબ વસ્તુઓ કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.